નમસ્કાર મિત્રો, હું પ્રશાંત સથવારા પીજીએસ ડ્રીમ વ્લોગ્સમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. વિડીયોના થંબનેલમાં તમે જોઈ લીધું હશે કે આજનો વિડીયો મહુડી જૈન મંદિરનો છે. મિત્રો, આ છે મંદિરનો મુખ્ય દ્વાર અને ત્યાંની એન્ટ્રી. હાલ સમારકામ ચાલુ હોવાથી મુખ્ય દ્વાર તોડેલો છે. મંદિરની થોડી અંદર આવતા જમણી બાજુ દેખાશે લગેજ રૂમ, અને તમારે જો ત્યાં રાત રોકાવાનું હોય તો તેના માટેની ઓફિસ છે. મંદિર પરિસરની બાજુમાં જ બહુ જ મોટું વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ જગ્યાથી લગભગ કોઈ જ ગુજરાતી અજાણ નહીં હોય. મહુડી ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર અને અમદાવાદથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલું છે. ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું એક અનેરું મહત્વ છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. મહાવીરને પ્રસાદ તરીકે ચડાવવાથી સુખડીનો એક નિયમ છે કે તેને તમારે ત્યાં જ ખાવી પડશે. તેને મંદિરની બહાર લઈ જઈ શકાતી નથી. મંદિરની અંદર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે, માટે હું તમને બહારથી જ મંદિર બતાવીશ. મહુડીનું આ મંદિર એક તીર્થક્ષેત્ર જે લગભગ 2000 વર્ષ જેટલું પ્રાચીન ગણાય છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે, જેની ટોચે સોનાનો કળશ છે. આખું મંદિર આરસ પહાણથી બનેલું છે. અહીં દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મોટો મહિમા છે. જૈન તેમજ જૈનેતર સમાજના હજારો યાત્રાળુઓ તહેવારો અને રજાઓના દિવસે આકર્ષે છે. પ્રસાદ માટે લીધેલી સુખડી ખાવા માટે અહીંયા બેસવાની એક અલગ વ્યવસ્થા કરેલી છે, જ્યાં તમે ટેબલ ઉપર બેસી તમે સુખડીનો પ્રસાદ આરોગી શકો છો. મંદિરની બરાબર બાજુમાં આ આવેલો ઘંટ વગાડવા માટે બહુ જ લાંબી શ્રદ્ધાળુઓની લાઈન લાગે છે. શ્રદ્ધાળુઓ આ ઘંટ વગાડી આનંદ અનુભવે છે. હવે વાત કરીએ મંદિરના બહારની. મંદિરની બહાર પણ એક મોટું માર્કેટ આવેલું છે. માર્કેટમાં તમને અવનવા રમકડા, કીચેઇન, વાસણો આદિ ઇત્યાદિ ઘર વપરાશની વસ્તુઓ તમને અહીંયા સસ્તા ભાવે મળી જશે. મહુડી જૈન તીર્થ મંદિરના દર્શન કર્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ આગળ. તો મિત્રો,
આ વિડીયો આપને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો અને જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.